એ સાંભળો ગામના સાંભળો, આપણા ગામના તલાવમાંથી એક મોટી મગર આવી છે. જે કોઈ એને પકડશે ને એને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. સાંભળો ગામના સાંભળો. એટલે ટપુડા ભલામણા હાલને કાંઈક આપણે ધંધો કરી નકર ભૂખે મરશું. શું કાંઈ ધંધો નથી હાલતો, શું ધંધો કરવો? હવે કાંઈક તો કરવું જોઈશે નકર કાંઈ ખાવાનું નહીં થાય. એ વાતે તારી હાચી, અહીંયા બીડી નાય નથી, શું કરવું? સાંભળો ગામના સાંભળો, ટપુડા, સાંભળ તો. મગર આવી છે. જે કોઈ એને પકડશે એને 1 લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે. સાંભળો ગામના સાંભળો. ઓય હા હાલ તો તારો બાપ કોક સિનિક જાહેરાત કરતું લાગે. હાલ સાંભળવા જાવ. હાલ તો. લાખ રૂપિયા બોલે છે નહીં? હા હાલ તો. હાલ જાણી તો ખરા. એ સાંભળો ગામના સાંભળો, આપણા ગામના મોટા તલાવમાંથી એક મગર આવી છે. જે કોઈ એને પકડશે ને એને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. અરે સાહેબ ઉભા રહ્યો તો. તમે શું જાહેરાત કરો? એટલે આ તને નથી સંભળાતું? કેરુંનો કહું તો શું કે જે આપણા ગામનું મોટું તલાવ રહ્યું ને એમાંથી એક મગર ગામમાં ગરી ગઈ છે. અને જે કોઈ એને પકડશે ને એને 1 લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે. હા શું કહો સાહેબ? હા, સાહેબ તો એ મગર હું પકડી લઉં તો મને 1 લાખ રૂપિયા તને દેશો? 1 લાખ રૂપિયા હું દઈશ. વાહ વાહ. તો હું પકડી લઉં, મને દીશો ને 1 લાખ હવે રૂપિયા. તને દઈશ. તો અડિયા મગજને મૂકું નહીં હો. અરે તારો બાપ તારું શું કામ? ઈ મગજ તો હું પકડી લઈશ. મારે પકડ્યું સમજો, લાખ રૂપિયા તો હું કમાવાનો. અરે તારે કાંઈ નહીં થાય સાહેબ. હમણે અમે મગર પકડીને આવી હી. તમે તમારા પોલીસ થાણે રીજો અને 1 લાખ રૂપિયા તૈયાર રાખજો. હાલ હાલ મને ખબર. મારા દીકરા બે હવા કરીને તો ગયા કે અમે બે મગર પકડી લઈશું, પણ મને એવું નથી લાગતું કે આ બે પકડી શકે. લાય હું ગામમાં બીજે જાહેરાત તો કરું. એ સાંભળો ગામના સાંભળો. એ ટપુડા, હા હવે જો હમણે જઈને હું મગર પકડી આવું. તે હું શું કાંઈ ત્યાં સાંભળવા આવ્યો તો? હું પકડું મગર હો. હા તો જા. લાવત શું? લે મારો દીકરો કે હું મગર પકડી લઉં. એમ શું તારા હાથમાં હું મગર આવે દઉં? 1 લાખ રૂપિયાનો સવાલ છે. હવે ગમી થઈ જાય એ મગર તો હું જ પકડીશ. પણ મગરને પકડવી કઈ રીતે? કાંઈક કરવું જોઈશે મારે. શું કરું? હા, એક મારી પાસે મસ્તીનો આડિયો છે. લાય ઈ જ આડિયો કરવા દે, જવા દે. પેલો ઝાડીઓ જો મારા મગર પકડી જાય છે ને તો લાખ રૂપિયા લઈ જાય છે. પણ આ લાખ રૂપિયાનો સવાલ છે, એમ કાંઈ હું થોડો જવા દઉં? પણ દીકરું, ધરતી અને આકાશ ભલે એક થઈ જાય પણ કાંઈક વિચારવું પડશે મારે. હા આઈડિયો આવી ગયો. લે લાય ગામમાં તો જાહેરાત કરી દીધી છે. હવે હું મગર પકડવા આવેલો છું. મગર આજ હાથમાં આવે ને એટલે મગરનો તો દાંડો લાંબો કરી નાખવો છે. આજ મગર નહીં, મગરની માય વી આવે. અરે બાપરે. હવે અહીંયા ભીંડું માંડું. હા હવે જો ને પિંજરું તો માંડી દીધું, પણ મગર મારી દીકરી હશે ક્યાં? ગમી આ મગર હોય ને મગરને આ પિંજરામાં ખોઈ દઉં. હા હવે મગરને ગોતવા જાવી જોઈશે. આ પિંજરું હરખો માંડતો જાવ. કાંઈ જવા દે મગર, હું આવું છું. ઝાડ લઈને તો નીકળી ગયો. હાલો જાવ આમ હાકડી બજાર હોય ને એમાં જઈને માંડી દો. અને મગરને તો મને પકડવી જ છે. લાખ રૂપિયા કાંઈ થોડો જવા દઉં હું? મારા બેટાની મગર તો છે પણ ક્યાં છે હજી મને ખબર નથી. અને જો ગામના કોકને નુકસાન કરશે ને તો મારી નોકરી જશે. મગરને મારે ગોતવી તો જોશે જ તે. ક્યાં હશે પણ મગર? મારા બેટાની હું એક મગર બેઠી છે. લાય જવા દે, આજ તો દાંડો લાંબો કરી નાખો. ઝાડ તો પથરાઈ ગઈ હે. લાયા હરું લઈ અને હંતાઈ જાવ. જેવી મગર આવે ને હરું ખેંચું, મગર પડી જાય એટલે લાખ રૂપિયા આપણે. લાય હંતાઈ જવા દે. અહીં મને મગર ક્યાં હશે?
હવે મગરને ઝટ ગોતવી જોઈશે નકર લાખ રૂપિયા હાથમાં નહીં આવે. એ મગર તું જ્યાં હોય ને અહીંયાથી મારા પિંજરામાં વીઆય એટલે લાખ રૂપિયા તો મારા થઈ જાય. આ મગર છે ક્યાં? લાય આ માટો મારવા આવેલો તો. હાલે માર બેટાની ભાગી. આ મગર મારી દીકરી ક્યાં આવા ખાસા ખચકોલામાં લાય આપા જા દે. એ મગર તું ક્યાં છો મને કે? આ શું એલા ભલામણા રોઈ કે તું છો કાકા? તે તો મને બીવરાઈ દીધો. હે ગાડિયા આ ધોકો લઈને ક્યાં રખડે? કોઈ તારી માથાકૂટ થઈ હે? લ્યા માથાકૂટ નથી થઈ. તો એ આપણા ગામમાં મગર આવી છે. હે હા અને મગર આવીને ઈ જ ફાયદો થયો. તો શું ફાયદો થાય? મગર આપણને ખાઈ જાય. લ્યા કાકા ઈ મગર છે ને હા હે એની ઉપર સરકારે 1 લાખ રૂપિયા ઇનામ મૂક્યું છે અને ઈ મગરને જે પકડશે ને એને સરકાર 1 લાખ રૂપિયા દીશે તે હું એને પકડવા જાઉં છું. તો મને લેતો તાને. વાંધો ને આ તું ભાઈબંધ છો ને એટલે તને લેતો જ આવું. તને 50,000 દઈશ બસ. બસ હાલ. તો સમજો મારી વાત સાંભળ. શું? હવે ગમે આ મગર હોય ને મને પકડવામાં મદદ કર હાલ. હાલ. મગર ક્યાં છે? મારા દીકરા મારાની આ મગર ક્યારે આવશે? આવે ને તોય જલ્દી પકડી લઉં. લાખ રૂપિયા તો આવી જાય. મારા દીકરા મારાની હાલી આવે છો. જેવી પગ દો ને એવી દોરી ખેંચવી છે. ગપ દઈને પકડી લઉં. મગર પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. લાખ રૂપિયા આવી ગયા. એલા રોહિતિયા તારો બાપા મગર હશે ક્યાં? ગોતી ગોતીને તાકી રહ્યા. એ ઝાડિયા ઈ મગર રે ને પાણી બહુ રે તે આપણે ગામની ઓલી ખાઈડ નો રહી એલકા વહી ગઈ છે. હાલ. એટલે ઈ વાત તારી હાચી હો. મગર પકડાઈ ગઈ, મગર પકડાઈ ગઈ. લાખ રૂપિયા આવી ગયા. હાલે આ તારો બાપ ટપુડે મગર પકડી લીધી તું. એ તોડ કાયા કા ન કરી મહણિયો 1 લાખ રૂપિયા લઈ જાય છે. તોડ એ મગર પકડી લીધી, મગર પકડી લીધી. લાખ રૂપિયા આવ્યા ટપુડાને. ઓય ટપુડા તે હાચું કા મગર પકડી લીધી? લે તઈ જોતો નથી. આમ જો ને કેવી તો બહુ ઉછળ જો. ઓય ઈ મગર તારે કેમ આવી હાથમાં ખબર છે? આમથી ઉડીને આયા ને એટલે તારા હાથમાં આવી છે. તારે મગર દેવી જોઈ છે અમને. અરે શું કયા પૈસા છે તને દઈ દઉં. આ તારી માં ખાઈ જાય છે ભાઈ. ઈ વાત થાય છે હો. મગર નો દેત કાઈ ને અમને અડધો ભાગ દીજે બરોબર ને? ઘા શું લેવા તારે આવ્યું તો તું દે. એવું થોડું હાલે. કીધું ને તને તારે પૈસા દેવા જોશે અમને અડધો ભાગ દેવો. હું શેનો દઉં તને પૈસા? પકડી છે મેં. એટલે કાકા લાખ રૂપિયાનો સવાલ છે. મારું ટેન્ડું ભાંગી નાખ્યું. તારે પૈસામાં ભાગ દેવો દેવો ને દેવો જ જોઈશે. એ નહીં દઉં, નહીં દઉં, નહીં દઉં. જા. ઓય તમારી માને. હાલે ઓય તણે આયા હો. આ સાહેબ આ ઝાડમાં તો મગર હતી ને મગર ક્યાં ગઈ ને તમે આ શું કરો છો? મગરનો દીકરો ક્યાં થા? હું મગર પકડવા દોડતો તો. આને દોરી ખેંચીને મને ઝાડમાં ફસાવી લીધો. એટલે કાકા ધ્યાન રાખતો હોય તો સાહેબને પકડવાના હતા મગરને. મને એમ કે મગર જ છે. સાહેબ હવે જે હોય હાલો હવે આપણે મગર પકડવા જાય. અમને ખબર નથી કે તમે હતા નકર થોડા અમે પકડી. એકવાર જી થયું હોય હવે એકે આવું કરતા નહીં. અને હાલો મગર પકડવા. હાલો હાલો